જંબુસર કાહનવા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના 2 તાલુકામાં મતદાર યાદીમાં નામ હોવાથી વિવાદ. ચૂંટણી અધિકારી નિકુંજ પટેલે વાંધા અરજી ગ્રાહ્ય ન રાખી. ભાજપના ઉમેદવાર દિનેશભાઈ અંબાલાલ રોહિતની મુશ્કેલી વધી હતી. અંકલેશ્વર નગરપાલિકા રોહિતવાસ 1 વિસ્તાર અને કાહનવા જિલ્લા પંચાયતના કાર્યાલય ગામમાં ચૂંટણી યાદીમાં નામ હોવાના કારણે વાંધો લેવામાં આવ્યો હતો. કાહનવા જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવારે નરેશભાઈ પરસોત્તમદાસ સોલંકી દ્વારા વાંધો લીધો હતો. વાંધો લેતા નિકુંજ પટેલ ચૂંટણી અધિકારી વ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત કચેરી ભરૂચને વાંધો આપવામાં આવ્યો હતો. આખા દિવસમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો આ વિવાદનો સાંજે નિવેડો આવ્યો હતો. મારું નામ નરેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી. મારે રહેવાનું ઉચ્છેદ. હું જિલ્લા કાનવા પંચાયત 15 પરથી જિલ્લા પંચાયતની ઇલેક્શન લડું છું. મારી હું ઉમેદવાર દિનેશભાઈ અંબાલાલભાઈ રોહિત, તેઓ કારેલીના વતની નથી પણ રહે છે અંકલેશ્વર. તેવા છતાં એ લોકોનું 2 જગ્યાએ નામ ચાલે છે. કારેલી ગ્રામ પંચાયતમાં નામ ચાલે છે, બીજું નામ એમનું અંકલેશ્વરમાં પણ નામ ચાલે છે મતદાર યાદીમાં. એ બંને એક જ ઉમેદવારનું નામ બંને જગ્યાએ ચાલવાથી એ કાયદાકીય વિરોધી ગણાય. બરાબર, તો કાયદેસર એ ફોર્મ રદ થવું જોઈએ.